માગો વિષ્ણુ આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો મસ્ત જો બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને અત્યારે અમે બાપ દીકરા વાડીએ ચક્કર મારી આવ્યા ને અત્યારનો નેક્સ્ટ પ્રોગ્રામ શું છે ખબર છે? ઓલા ઘઉં છે ને એને હે ને દવા ભેરવી ને ખાવા હાટું રાખી દેવાના છે. એટલે મા ને બાપુ ને ઈ કરવાનું છે ને મારે અહીંથી જવાનું છે અહીંથી મોહિન ઘેર એટલે અમારા ગામના પાદરમાં જઈ રહી છે ને એને આંબા છે ને તેનો ફોન આવ્યો કે આવો કેરીયું લઈ જાવી કે મલક ઈ કે શું કે કેરીયું છે એ કે એને અલગ વાડીએ છે ન કરી કે હું બીજા કોઈ ઉતારી જાય કે તમે આવો આજ બધા ન્યા છે. મેં કીધું હાલો તો હું જાઉં કેરીયું લઈ આવું થોડીક અને લગભગ હજી પાકલતા નહીં હોય ભારવી પડશે કેમ કે હજી પાકવાને તો વાર છે પણ કંઈ વાંધો નહીં. હાલો આપણે તમે કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે કેરીયું લેવા જાવી. હવે મિત્રો હું છે ને મોહિનિયાથી કેરીયું લઈને આવી ગયો તો જો આખી છે ને થેલી ભરી અને આવી ગયો અને હું કેરીયું લઈને આવ્યો અને અત્યારે વાગી ગયા 3 અને આવી ગયો છે વરસાદ. જો મોટે મોટે છાંટે છે ને થઈ ગયો ચાલુ ફૂલ. મિત્રો જે ત્રીજા દિવસનો રાઉન્ડ પણ જોરદાર આવી ગયો. જો છે ને પાણી હાલતા કરી દીધા અને જો આ બાજુ છે ને બધું વયું ગયું. હવે હું લાગે પાછું આવી કેમ કે પવન થઈ ગયો એ બાજુનો અને એવા જો ફૂલ હાલ ચાલુ કરી દીધા ને પાણી હાલતા થઈ ગયા ફરિયામાંથી. આ બાજુ તો હજી ઘાટું બહુ છે. મિત્રો તો છે ને વરસાદ અત્યારે તો બધું વિખાઈ ગયું છે અને અત્યારે આપણે શું કાર્ય કરવાનું છે તમને ખબર છે? આપણે બપોર પહેલા જે મોહિનિયાથી લઈ આવ્યા ને કેરીયું એનું આપણે કંઈક મુરબો કરવાનો છે, કંઈક કેરી ભારવાની છે અને કંઈક આથણા કરવાના છે. અને માં બસ જો એ કરે થોડીક પાકલ છે ને એને પાછી ભારી દેવી. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણ. તો હું તમે કેરીયું લઈને બેઠા ને? સારું લ્યો. તો જો હે ને મુરબો કરવાનો છે, આખણી મોટીમાં આવે અને અડધા નહીં ફૂંકીએ આથણા કરવાના અને આમાં જો થોડીક પાકલ છે ને એ ભારી દેવી એટલે હાવ પાકી જાય મસ્તીની. જારી પાકલ છે થોડીક. The next day. માગો વિષ્ણુ આપણે જય દ્વારકાધીશ મિત્રો. અને જો અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને આજે 5મો દિવસ છે. શેનો ખબર છે? કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ને એનો 5મો દિવસ છે. ડેઈલી એક ફેરતા છે ને ફરિયામાં જ પાણી નીકળી જ જાય એટલો આવે છે. અને આજે થોડોક વહેલો આવી ગયો ને દરરોજનો ટાઈમ 3 વાગ્યાનો છે પણ આજે હજી 1:30 વાગ્યા ને તો ફૂલ ગાજવીજ આવી ગયો. આમ જો હમરો જો ફૂલ ગાજવીજ છે. જો આ બાજુ ત્યાં દોરિયા મૂક્યા જોયું. આ કાયદેસર છે ને આમ આપણે ખબર પડે કે જો આમ પાણી પડે છે કુદરતી કળાઓ આઘણી છે ને રેડું આપણે અહીં પૂગવાનું છે. અને આ બધું જો ફૂલ કાઢું છે. જોઈએ આજે શું થાય, આવે કે ના આવે. છે ને થોડો પવન નીકળ્યો છે. જો આ બધા ઝાડવા ફૂલ લે અને તમને અવાજ પણ આવતો હે. પવન નીકળ્યો હે અને છાટા પણ આવે જ છે. જો સામે કેમેરામાં એટલા કેદ ના થાય બાકી જો સામે છાટા હમણાં આવે જ છે. પવન આમ થઈ ગયો એટલે આ વાદળું છે ને કદનું આ બાજુ આવશે આપણી બાજુ અને પવન જો ધીરે ધીરે છે ને ફૂલ વધે છે. જો આજે વળી નામી ખેતરમાં પાણી હાલતા કરી દે એમ લાગે. અત્યારે છે ને આ બાજુ હતું ને એ બધું આ બાજુ આવી ગયું. જો આ છે ને દોરિયા મૂક્યા. આ છે ને અમારા હજી ગામનું એ બધું શું કહે હિમાળો જ લાગે ત્યાં અત્યારે ફૂલ વરસાદ ચાલુ હોય. જો સામે દોરિયા દેખાય છે કાયદેસર વરસાદ પડે. અને જો આ બાજુ હતું ને એ બધું છે ને ઓછું થઈ ગયું અને આ બાજુથી આ બાજુ આખી ડિસ્ટ્રિક્ટ આવી. જો અહીંયા ફૂલ વરસાદ જો થાંભલા હાવ ઝાખા દેખાય જોયું એટલે ખબર પડે આપણે ત્યાં અત્યારે ફૂલ છાંટા ચાલુ હોય. અને આ અમારા ગામના શું કે ઠાંગા વિસ્તાર કહેવાય, ઠાંગામાં જ ચાલુ છે ફૂલ વરસાદ. મિત્રો આગળ આવે જ છે છાંટા, અવાજ આવે છે આગળ 5 અને વડા છાંટાઓ. આમ જો આમાં દેખાય જો આ છાંટા કવડા હે ભાગેતા ક્યાંથી માંડ આવ્યો વરસાદ. જોતા છાંટા પડે આમાં જબરા જો કવડા છાંટા હે.
ગદના મેન હતું ને બધું જો આમણું વયું ગયું. જો આ બાજુ બધું ગયું, આ બાજુ બધું ખાલી થવા માંડ્યું. હવે આ છેલ્લી વાદળી કે એ આવે કે ના આવે. જોઈને છાંટા દેખાય જબરા જબરા. આવ્યો મિત્રો આવ્યો. વડા વડા છાટા પગના હે ને હરી આવે હરી વયા જાય આવે વયા જાય એવી રીતના થાય છે. જો છાટા ફોનમાં દેખાય છે એટલા છાટા આવે. એ હવે આવ્યો વધારે, હવે નીચે જવું પડશે મિત્રો. હે ને મુસળધાર વરસાદ ચાલુ થઈ ગયો છે, લગભગ 15 મિનિટ થયા અને પાણી જો હે ને ફૂલ હાલી ગયા. અને જો પાડી નાખની બારી બાંધી અને મીરાને લક્ષ્મીને અહીંયા બાંધી. અને લક્ષ્મી અહીંયા પવન છે ને ઉગમણો થઈ ગયો ને બહુ અહીંયા છે ને ટાઢ પડતી હતી. મેં લક્ષ્મીને કોથળો રાખી દીધો. લક્ષ્મી જો લક્ષ્મીને છાટા આવ્યા ને મૂંઝાઈ ગઈ બિચારી. આજે અહીંયા બાંધી બાગ ન કરતા છે ને એમાં કાયમ હોલમાં વહી જાય હોલમાં કાયમ. અને જો ફૂલ વરસાદ પડે છે. મિત્રો આપણે છે ને માંડવી ફોલાવીને આજે આવી ગયું ટ્રેક્ટર ઘેર. અને આમ પવન બહુ હતો ને આજે આ બાંધવું પડ્યું. આ ડુંગી એમ કે છે વાછટ અહીંથી આવતી હતી. અને જો માંડવી કમ્પ્લીટ ફોલાવી લીધી. હજી બાજકા ભર્યા છે. અને બહુ પવન હતો એના કારણે જો અહીંયા આડું બાંધવું પડ્યું, નકર વાછટ આવતી હતી બહુ. મિત્રો છે ને અત્યારે જો શું છે હજી ગાજ વીજ ચાલુ છે. જો હજી આ સાઈડ ઘાટું બહુ છે અને પવન ઘણો છે. આમાં કંઈ મારી છત્રી કાકડો થઈ જાય નક્કી ના કહેવાય. અને જો છે ને આખું ફર્યું પાણીનું ભરાઈ ગયું પાછું. અને આ બાજુ જો અત્યારે ગયું પાછું બધું ગાજતું. હાલો તો મસ્ત છે ને વરસાદ જો ઊભો રહી ગયો અને હવે ફરિયામાં ધીરે ધીરે પાણી સુકાવા માંડ્યું અને વરસાદ બંધ થઈ ગયો. એને કલાક જેવું થઈ ગયું. અને લક્ષ્મણીનું મેં છે ને કાઢી બારી, હજી ગાય અંદર બાંધી છે. અને આની બારી કાઢી લક્ષ્મી. અને અમારે જવું છે વાડીએ ચક્કર મારવા કે હું છે હકીકત કેટલો વરસાદ છે જ ચક્કર બક્કર મારી આવી. મિત્રો તો અત્યારે આપણે વાડીએ આવી ગયા છે અને ખાલી આપણે છે ને આ જો આ થોડા મગ છે ને અહીંયા આટલા જ છે ને પાયકા છે એટલે આટલામાં થોડુંક નુકસાન છે. જો આટલામાં બાકી ઓલી બાજુ જે જો પાયકા નથી એટલે વાંધો નથી. અને અમીર બાબાની એને હાવ પાકી ગયા. હવે જો વરસાદ ના આવે તો સારું. ને જો આ બધી હિંગું છે ને ઉગી જવાની અંદર એમના હિંગમાં બધા કોટા નીકળીએ બહાર. પાછા ફૂલણા પાલર પાણી જઈડું ને હમણાં. જે આ બધી હિંગું છે ને આ અંદર ભેજ જાતો હોય આની ખોલો તો ના રે ના આરીએ નામી બી છે કઈ ના જાય પણ જો ફાટવાની તૈયારી. પણ આમાં ના જાય પણ હેઠી જમીન ને દે ને. હા ઈ કોટાઈ જાય. આપણે છે ને અરુણા ઉગ્યા હતા ને છે ને ઉપાડ્યા નહોતા. એ ઉપાડ્યા નહોતા ને જો આવા ડેડવા થઈ ગયા. એમાં જોયું ભરુનાર માંડવીમાં આવા ડેડવા એટલે આ ત્યાં અરુણામાં તો આમાં ઉપાડી જોઈએ. આમાં ડેડવા નીકળે શું થાય. જો ગાઈસ અત્યારે થઈ ગયો છે મસ્ત છે ને સનસેટ. અને આપણે મીરા કમ્પ્લેટ દોવાઈ ગઈ. લક્ષ્મી જો બેઠી એને દૂધથી ધરવી દીધી અને નાખી દીધું માલને. અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણી જગ્યા ઉપર, આપણા બેડ ઉપર એકચ્યુઅલીમાં. અને હવે અહીં મસ્ત આપણે છે ને સુઈ જવાનું છે અને પીવાની છે આપણે હારે લચ્છી ઘરની બનાવેલો. જો ઠંડી છે ફૂલ ઠંડી ઘરની લચ્છી બનાવેલી છે. તો હાલો તો હું છે ને હવે લચ્છી પછી નિરાતે જો ભાઈ બેઠો પીએ અને ફોન જો હે હવે